કોઈ બી ઇમેજ લઈએ આપણે, ન્યૂ ફાઇલની સાઇઝ કેટલી હોય, ન્યૂ પેજ લઈને આપણે સાઇઝ આવે અહીંયા કંઈ કરવાનું અને પેસ્ટ કરવાનું, એ તો બધાને યાદ જ છે હે ને. હવે આ હિસાબે બનેલી છે, તો આની અંદર કેવું છે, કરેક્શન કરવું પડે એવું લાગે છે. પેલું બેલેન્સ ખોરવાઈ ગયું છે. ખોરવાઈ ગયું એટલે કેવું કે ફિગર બધા ગમે તેમ લાગે છે. તો એવું કંઈ હોય તો કરેક્શન કયા હિસાબે કરવાનું તે પહેલા સમજી લે, હા ને. એની સાઇઝ પહેલી જોવામાં આવે. તો ઇમેજની અંદર ઇમેજ સાઇઝ, તો આ કેટલી છે, રિઝોલ્યુશન આપણું 100 છે ને અહીંયા 11:17 છે, તો એ વાંધો નહીં, ચાલશે. એટલું તમારે કન્ફર્મ સાઇઝ હોવી જોઈએ, હે ને. અહીં રિઝોલ્યુશન 100 રાખવાનું, નહીં તો 150 રાખવાનું, નહીં તો 200. 72 બને ત્યાં સુધી નહીં રાખવાનું. સાડીની અંદર 72 ચાલે, પણ ઓલો ને એવું હોય ને તેમાં નહીં રાખવાનું. હવે આની સાઇઝ જોવામાં આવે તો F8. કોઈ બી તમારે ફિગરની સાઇઝ જોવી હોય તો F8 કરવાનું. F8 માં અહીંયાથી પ્લસની જગ્યાએ ઇચ કરી દેવાનું ને સિલેક્શન લેવાનું કટ ટુ કટ. તો આ કેટલું છે, ફ્લાવરની સાઇઝ 4.2 અને 3 છે, તો તે ચાલી જાય. બહુ નાના બી નહીં હોવા જોઈએ ને બહુ મોટા બી નહીં હોવા જોઈએ. હવે જ્યારે બી ઓલર બનાવે તો તમારે આ કન્ફર્મ માઇન્ડમાં રાખવાનું. હવે તમે કોઈ બી ફૂલ લીધું હોય, કદાચ ની બી આવે હે વિડીયો દૂર છે, તો તમે લખી કરજો જ્યાં જ્યાં લખો. હવે આ ફાવ લીધું આપણે, બરાબર. જ્યાં નહીં લાગે ત્યાં મને સ્ટોપ કરાવજો એટલે હું સમજાવું. ઓલ ઓવરમાં એકદમ. હવે આપણે આ ફૂલ લેવું હોય, બરાબર. તો આની પહેલા તમારે કોપી. હવે અહીંયા આવીને શું કરવામાં આવે, પેસ્ટ કરવામાં આવે. હવે આની સાઇઝ બહુ નાની આવી ગઈ, તો આ નહીં ચાલે, ડિલીટ કરી દેવાનું. ઘણી વાર અહીંયાથી વ્યૂ કરે ને છે સાઇડ પર, તો અહીંયા બધા બહુ ફ્લાવર આવી ગયા છે ને આયરા અલગ અલગ. તો કોઈ આપણને ઠીક લાગતું હોય તો આ એના જેવું જ છે, કદાચ ડિફરન્ટ છે. તો આ વ્યૂ કર્યું ને તો વ્યૂમાં તમારી ઇમેજ થોડી સારી આવી જાય, તો અહીંયાથી કોપી કરવાનું, પછી પેસ્ટ કરીને જોઈ લેવાનું. તો હવે સાઈઝ થોડી મોટી થઈ જાય. ઘણી વાર પેલી અહીંયાથી આપણે કોપી કરીએ તો ઇમેજ નાની મળે. હવે આને બેક કરી દેવાનું. હવે આની ડિટેલિંગ જોવામાં આવે. જ્યારે બી તમે બનાવે તો અહીંયાથી ડિટેલિંગ જોવામાં આવે, તો ડિટેલિંગ ઓકે દેખાય છે, બરાબર ને. અહીંયાથી આ બરાબર દેખાય છે. હવે આને હજુ ડિટેલિંગમાં તમારે કરવું હોય તો પહેલા તો તેની સાઇઝ કરી લેવાની. તો સાઇઝમાં કયા હિસાબે કોઈ બી ફૂલ તમારે બનાવવું હોય તો પહેલા એની સાઇઝ અલ્ટર શિફ્ટ દબાઈને કે ભાઈ અહીંયા આટલું મૂકવું છે, તો તેને પહેલા કન્ફર્મ એટલું કરવાનું ને પછી કટિંગ કરવાનું. નહીં તો આપણે પહેલા કટિંગ કરી દઈએ. હવે આ સમજી લો મેં પાથથી કટિંગ કર્યું, તમે પાથથી કહો ને. પછી તમે અહીંયાથી એને મોટું કરો ફ્લાવર, તો અહીંયા કેવું થાય, તમારા પિક્સલ ફાટી જાય, તો તે નહીં ચાલે. તમે મોટું ફ્લાવરને નાનું કરે તો ચાલે, પણ નાના ફ્લાવરને જ્યારે બી મોટું કરશે તો પિક્સલ ફાટે, તો તે નહીં ચાલે, હા ને. હવે કંટ્રોલ ટી, ને તમારે નાનું કરવું હોય ને, જ્યારે બી નાનું કરો તમારે ફ્લાવરને, તો અહીંયા નીરજની જગ્યાએ બ્લર રાખી દેવાનું. લેયર વાળી ડિઝાઇનમાં લખવું છે, ચાલ હે. ફ્લાવરમાં જ્યારે બી તમે આ બધું પાકું કરવાનું, તમે આ બધું છે ને, એક બેકગ્રાઉન્ડ નો કલર આવે, આની અત્યારે જરૂર નહીં પડે, આની બી જરૂર નહીં પડે. આ તમે ફૂલ લાવ્યા હો ને, તો ફૂલની અંદર કટ ચેનલ તો બનાવતા બધાને આવડતું જ છે. એક લેયર લેવાનું, કટિંગ કરવાનું, ને આ હિસાબે કટ ચેનલ. તો પત્તીનું લેયર અલગ આવે ને પેલું અલગ આવે. પણ જ્યારે બી તમે કટિંગ કરે ત્યારે એટલું ધ્યાન આપવાનું કે વ્હાઇટનેસ નહીં આવી જોઈએ. આમાં નથી. કોઈક વાર કેવું થાય છે કે અહીંયાથી જ્યારે કટિંગ કરે ને, તમે બેકગ્રાઉન્ડમાં એમ કરીને પાક મારી દઈ ને, તો જ્યારે બી એન્ટર મારે ને કટ કરે તો અહીંયા તમારું વ્હાઇટ આવે. એ કોશિશ કરવાની કે તમારે કટિંગ એકદમ પરફેક્ટ એના પર જ આવવું જોઈએ, હા ને. હવે આ એક તમારું કટ ચેનલ આવ્યું ને એક ફ્લાવર આવ્યું, બરાબર. પછી બીજું હા, એ બી ઓકે છે. હવે આ રોંગ જેવું લાગે. આ શું છે કે પેલું આખું એકબીજા સાથે મર્જ થઈ ગયું. તો આને પહેલા તો તમારે કેનવાસ સાઇઝ ખોલી લેવાનું. આપણે આ કરેક્શન કરીએ છીએ, હા ને. અહીંયા 35 કરી દઈએ,
હવે આને પાછું રિપેરિંગ કરવું હોય તો તમારે પાછું કેવી રીતે આ લેયરને કંટ્રોલ ટી પાછું રિવર્સ લઈ લેવાનું, અહીંયાથી ઝૂમ કરી દેવાનું, અલ્ટર પેસ્ટ કંટ્રોલ પેસ્ટ દબાઈને આ ક્લિક. ઓકે, આ ઓકે થઈ ગયું. બીજા લેયર પર આવવાનું, એનું જ લેયર અહીંયા બી અહીંયા ખાલી જોઈ લેવાનું જોઈન્ટ. ઓકે થઈ ગયો ને. હવે ફૂલ તમારું કેવું લાગે, અહીંથી ક્રોસ લાગે તો બહુ ક્રોસ નહીં આવવું જોઈએ. આને બી નીચે લઈ લે. અહીં ધારો ફૂલ આખું દબાઈ જાય છે, તો આ બેને સિલેક્શન લેવાનું, કંટ્રોલ ટી, એને આપણે દૂર કરી દઈએ અહીંયાથી. અત્યારે હવે આપણું અહીંયા કયું છે, આપણું નિયરેસ્ટ છે, તો એ રોંગ થયેલું કહેવાય હે ને. તો આપણે રાખવાનું બ્લર, તો એને કેન્સલ કરી દેવાનું, કંટ્રોલ ટી, નહીં કરી દેવાનું બ્લર. આવી છે આવી ફ્લાવર ને બધા ફ્લાવર પહેલા આપણે આખા કરી દઈએ ફૂલ. એ આના માટે કરીએ કે બેલેન્સ આપણું નથી બરાબર આવેલું, એટલે આવી સેમ જ છે. તો આ લેયર ને આપણે ડિલીટ કરી દઈએ, કારણ કે ઓલરેડી આપણી પાસે નીચે એ લેયર છે જ, સેમ જ મેચિંગ નું, તો એને જરૂર નહીં પડે. હવે આને ઓલ ઓવર ની અંદર ગોઠવવાનું, તો ખાલી આટલા ફ્લાવર આપણા નહીં ચાલે, એની અંદર પછી બીજું બી કંઈ એડ કરવું પડે. ખાલી ફૂલ ની અંદર થોડું નાની નાની ઝીણી વસ્તુ. હા, ને આ બે ફૂલ સાથે નહીં આવવા જોઈએ કોઈ બી દાડા. તમારે અહીંયા માર્યું તો અહીંયા નહીં આવવું જોઈએ, કારણ કે સેમ ફૂલ થઈ ગયા ને. તો સેમ ફૂલ હાથે હોય તો પછી એ પટ્ટા પડે. તો એને કેવી રીતે કરવાનું, તમારે ઓલ્ટરનેટ કરી દેવાના. આ એક ફૂલ છે ને, એ બંને લેયર ને એકને એ નીચે કરી દીધું ને એક અહીંયા આવી ગયું, એટલે આ ચાર ખૂણાની અંદર એક ઉપરની સાઈડ ને એક નીચેની સાઈડ, એટલે ઓલ્ટરનેટ થઈ ગયું. ત્યાર પછી આ બીજું લેયર, તેની જરૂર નહીં. હવે આને તમારે જ્યારે બી સેટિંગ કરે તો ફિગરમાં પટ્ટા નહીં આવવા જોઈએ, ખાલી એટલું ધ્યાન રાખ. પટ્ટા એટલે કેવું કે સીધી લાઈનમાં નહીં આવવા જોઈએ. અહીંયા એક આવી ગયું, અહીંયા આવી ગયું, ને આડી લાઈનમાં નહીં આવવું જોઈએ. હવે આ બે ફિગર આપણા સાથે થઈ ગયા કહેવાય, હે ને. તો એને દૂર કરવું પડે, કંટ્રોલ ટી. ઓકે, આટલું થઈ ગયું. હવે આ ગ્રુપમાં હવે તમારે અહીંયા કંઈ એડ કરવું પડે, ખાલી સિમ્પલ નહીં ચાલે. તો આપણે કોઈ ડિઝાઇનિંગ માંથી લઈ લઈએ બેઠું. આ બે લેયર ને સિલેક્શન લેવાનું, રાઈટ ક્લિક ના કરવાની અને ડુપ્લિકેટ લેયર. તો ડુપ્લિકેટ લેયરમાં કેવું હોય કે અહીંયાથી તમારે આપણું આ નામ કયું છે, ઓલ ઓવર 009. તો 009 પર ક્લિક કરવાનું ને ઓકે, એટલે આ બે લેયર તમારે શિફ્ટ ના થાય. અહીંયા આવી ગયા છે પણ નહીં દેખાય, તો શું કરવાનું, અહીંયાથી તમારે કંટ્રોલ ટી. ફાઇલ તો આવી છે પણ ક્રોસ થઈ ગયેલી, તો અહીંયાથી એને ખસેડી લેવાનું. ઓકે ને. હવે આને તમારે બહુ મોટું ફિગર લાગે છે, તો અલ્ટર શિફ્ટ નાનું કરી દેવાનું. પણ અહીંયા હું આવું જોઈએ, બ્લર આવવું જોઈએ, હે ને. જ્યારે બી કરે તો જોઈ લેવાનું, કોઈનામાં ઊંધું નહીં આવવું જોઈએ. હવે અહીંયાથી તમારે આ ઝીણું ઝીણું મારી દીધું, એટલે ડિઝાઇન તમારી એકલી ફૂલ નહીં લાગે.
કોઈ બી ફિગર ને બહુ મોટું હોય ને તમે નાનું કરો ને તો પિક્સલ નહીં ફાટે, પણ નાના ને મોટું કરશે તો ફાટશે. મોટા ને તમે ગમે તેટલું નાનું કરો પિક્સલ એના નહીં ફાટે, સ્મૂથનેસ આવી જાય. હે ને? હવે આ લેયર ને અલ્ટર કંટ્રોલ, કોઈ બી લેયર ને સેમ લેયર ને આપણે શિફ્ટ કરવું હોય તો અલ્ટર કંટ્રોલ T, રાઈટ ક્લિક 180, પાછું લેયર અહીંયા જવાનું, આપણે ઓરિજિનલ લેયર પર જવાનું, અહીંયાથી અલ્ટર કંટ્રોલ ઓકે. એટલે બેલેન્સ થોડુંક થઈ ગયું આપણું. પછી પાછું એવું લાગે તો જોઈ લઉં. હવે જે લેયર આપણા કયા છે એ કટ ચેનલ વાળા, આ લેયર આપણા વધી ગયા એક્સ્ટ્રા, તો એ લેયરને આપણે કોમન કરી દેવાનું. તો કોમન માટે કેવું, કટ ચેનલ પર બધા પર ફર્સ્ટ પર પહેલા પર કંટ્રોલ પકડીને ક્લિક કરવાનું, પછી બધા પર કંટ્રોલ દબાઈ રાખવાનું ને કંટ્રોલ E, એટલે સિંગલ લેયર થઈ ગયું. હવે લેયર તમારું 13 નંબરનું, એને બી કંટ્રોલ E, એટલે સિંગલ લેયરમાં આવી ગયું. આનું મેચિંગ આપણું ને આનું મેચિંગ ડિફરન્ટ લાગે. હે ને? આના જેવું આવવું જોઈએ. તો આ કેવું બધું ચમકીલો કલર થઈ ગયો, બ્રાઇટનેસ. તો પહેલું તો આને શું કરવાનું, જો કોઈ બી ફિગર બ્રાઇટ હોય તો તેને સેચ્યુરેશન ડાઉન કરવાનું. તો કેવી રીતે, કંટ્રોલ U. હા ને? બ્રાઇટનેસ હોય તો જરૂરી ને, ખ્યાલ આવે ને? અહીંયાથી તમારે ડલ કરી દેવાનું. ડલ કરે એટલે એના જેવું આવી ગયું બેલેન્સ. હે ને? પછી થોડું જોઈએ તો હ્યુ ઉપરથી ફેરવી જોવાનું, કોઈ કલર તમારે નહીં બેસતો હોય તો. ઓકે લાગે છે. અને પ્રીવ્યુ તમે અહીંયા કરે ને ખબર પડે આગળનું જે મેચિંગ ને અત્યારનું મેચિંગ. હવે ઓકે, હવે એની સાથે મેચિંગ થાય કે નહીં તે જોવાનું, તો નહીં થતું. હે ને? ફૂલનું ને એનું કોમ્બિનેશન અલગ અલગ થઈ ગયું આપણું. તો સિલેક્ટિવમાં, ઇમેજમાં, એડજસ્ટમેન્ટમાં સિલેક્ટિવ કલર. હવે આની અંદર કેવું મજેન્ટા લાગે છે, તો અહીંયાથી તમારે મજેન્ટા ક્લિક કરવાનું, એ માઇનસ કરવાનું, જોઈ જોવાનું ક્યાંથી તમારું બેસે તે. થોડો ફરક પડ્યો છે. હે ને? હવે ઓકે, થોડું મેચ એની સાથે થયું. હવે આની અંદર તમારે ફિગરમાં અલગ અલગ મેચિંગ કરવું હોય તો બી થઈ શકે. જેમ કે આ ફૂલ છે, તો આખું ફૂલને બી તમે કંટ્રોલ U, એટલે થોડું ચેન્જ કરી દેવાનું. પછી બીજું એક ફૂલ લેવાનું, કંટ્રોલ U, એટલે સેમ નહીં લાગે, થોડું ડિફરન્ટ થઈ જાય. બહુ ડલ છે તો જરાક બ્રાઇટ કરીને કરી દેવાનું. કોઈ વાર છે ને એકદમ ડલ હોય તો મેચિંગ તમારું ચેન્જ નહીં થાય, તો બ્રાઇટ કરે તો મેચિંગ ચેન્જ થવા માંડી જાય. પછી અહીંયા કંટ્રોલ U, એને થોડું બ્રાઇટ કરીને, બ્રાઇટ કરે ને પછી મેચિંગ ચેન્જ કરે, પછી જોઈએ તો પાછું ડલ કરી દેવાનું. તો મને એવું લાગે મેચિંગ થઈ ગયું, તેમ કરીને ડલનેસ આપી દેવાનું. એટલે બ્રાઇટ કરીને પછી મેચિંગ કરવાનું. હે ને? એથી સેચ્યુરેશન ડાઉન કરી દેવાનું, એટલે એ આવી જાય પાછું. આટલું તમારું ફ્લાવર વાળું. હવે આપણા ફ્લાવર કેવા બધા સેમ સેમ કલરના લાગે. હે ને? તેને થોડા આપણે ચેન્જ કરી દઈએ. અહીં કટ ચેનલ પર આવવાનું, U, પછી આની ઉપર કંટ્રોલ U. બે સેમ ફૂલ હોય તો થોડું ચેન્જ કરી દેવાનું, એટલે થોડું ડિફરન્ટ લાગે. હવે આ લેયર કયું છે તે જોઈ લેવાનું, કંટ્રોલ પકડીને સિલેક્શન ઉપર વાળું. હે ને? તે બી માસ્ટર કલર છે. કટ ચેનલ પર U સેચ્યુરેશન, કંટ્રોલ U. નહીં થતું, બગડી જાય છે. આપણે બહુ નહીં કરવાના, નોર્મલ જ. છે ને? ખરાબ થાય છે. કોઈક ફિગર એવા હોય તો નહીં મેચિંગ થાય. હવે અહીંયાથી સિલેક્શન, આને સેમ જ રહેવા દઈએ, કારણ કે આ એકનું ચેન્જ કર્યું તો બીજાને ચેન્જ નહીં કરવાનું. હવે કટ ચેનલ
સિલેક્શન. હવે હીવ ઉપર પર કટ ચેનલ પર આવીને સિલેક્શન ને પછી હીવ, બરાબર ને. હવે આને તમારે કટ ચેનલમાં સિલેક્શન ને યુ પર આપણું લેયર વાળી પર યુ. થોડું બ્રાઇટ કરી દઈએ. ઓકે, બધા ડિફરન્ટ થોડા થોડા લાગે છે. હવે આની અંદર તમારે ડિટેલિંગ આપવાની. ધારો કે જ્યારે બી ડિઝાઇન બની જાય પછી તમારે કેવું કે ડિટેલિંગ જોવી પડે. ડિટેલિંગ નહીં હોય તો બી નહીં ચાલે ડિઝાઇનિંગમાં. તો ડિટેલિંગ કઈ હિસાબે આને આપણે કંટ્રોલ શિફ્ટ જી અનગ્રુપ કરી દઈએ ને બધા લેયરને કોમન કરી દઈએ, કારણ કે આટલા બધા લેયર હશે ને તો હેરાન થશે. જે સેમ ફિગર છે ને કટ ચેનલના, કટ બધા એક સાથે કરી દેવાના. આ બધી કટ ચેનલ છે ને, આ બધાને કંટ્રોલ પકડીને જ્યારે મેચિંગ થઈ જાય પછી સિંગલ લેયરમાં આવી ગયું. હવે તમારી પેજ આ ફિગર વાળી લેયર બધી આને બી કંટ્રોલ ઈ, એટલે એક તમારું લેયર આવ્યું ને બીજું આ આવ્યું કટ ચેનલ વાળું, બરાબર ને. અહીંયા જોઈએ ની ખ્યાલ આવે તો લખી દેવાનું કટ, નહીં તમારું ફ્લાવર વાળું. આ બે લેયરને અલગ રાખવાનું, કારણ કે એમાં શું છે કે એની હાથે છે ને હાથે કરી દે તો બી વાંધો નહીં આવે. અલગ રાખીએ. અલગ એટલા માટે રાખીએ કોઈ ચેન્જિંગ કરવું હોય તો આપણું થશે. એટલે 4 લેયર તમારા અલગ આવી ગયા. હવે આને કરી દેવાનું ગ્રુપમાં કરવા પહેલા શું કરવાનું, જોઈન્ટ બનાવવામાં આવે, હા ને. તો ફર્સ્ટ લેયર સિલેક્શન કંટ્રોલ ટી ને શિફ્ટ દબાવવાનું, અહીં કરવાનું ને ક્લિક શિફ્ટ છેલ્લે છોડવાનું પછી ક્લિક છોડવાની. એટલે પહેલા ક્લિક છોડવાની માઉસની પછી શિફ્ટ છોડવાનું. નહીં તો શું થાય, તમે એમ કરી દે ને શિફ્ટ છૂટી ગયું તો ખસી ગયું, હે ને, તરત જ ખસી જશે. એટલે જ્યારે બી જોઈન્ટ બનાવે તો શિફ્ટ પકડવાનું ને આને નહીં છોડવાનું, શિફ્ટને તમારે ક્લિક છોડવાની, બરાબર ને. એક વસ્તુ અહીં બધાની ભૂલ થાય છે તો લખી લો, એ જોઈન્ટ જ્યારે બી બનાવે તો ઓકે. આ એક જોઈન્ટ બની ગયો. હવે આ જ લાઈનમાં આપણે જેટલા બી જોઈન્ટ હોય ને એકી સાથે એકવાર કંટ્રોલ ટી મારીને તમે કરે ને તો બધા બી આવે. કેવી રીતે, તો સિલેક્શન કંટ્રોલ ટી ને શિફ્ટ એન્ટર. હવે આ લેયર ની અંદર જેટલા વન સાઈડ હોય ને તેટલાને તમે સિલેક્શન કંટ્રોલ શિફ્ટ ટી, પણ એક સાઈડ નું જ થશે. એટલે બધા લેયરમાં વન સાઈડ ને બધા કરી દેવાના. અહીંયા બી કંટ્રોલ શિફ્ટ ટી. કેવી રીતે થાય, હવે આ લેયર પર આવવાનું, બરાબર. અહીંયા શું કરવાનું, કંટ્રોલ ટી. ફર્સ્ટ લેયર આપણે પહેલા કંટ્રોલ ટી થી બેસાડવાનું શિફ્ટ પકડીને. અહીંયા ઝૂમ કરીને જોઈ લેવાનું તો ઓકે છે, બરાબર ને. જ્યારે બી જોઈન્ટ બનાવે તો ગાઈડલાઈન એકદમ 0 હોવી જોઈએ, તો બી રોંગ આવે. હવે આને એન્ટર. જેવી રીતે એક ફિગરને અલ્ટર કંટ્રોલ શિફ્ટ થી બેહાડીએ તે જ રીતે તમારે જોઈન્ટ બી બેસી જાય. હવે પહેલું લેયર બીજા કોઈ બી લેયરમાં તમારે ચેક કરવાની જરૂર નહીં. અહીંયા સિલેક્શન લેવાનું કંટ્રોલ શિફ્ટ ટી, પણ એક સાઈડનું જ આવશે, જે સાઈડનું કરેલું હોય તે સાઈડ જ. અહીંયા બી તમારે કંટ્રોલ શિફ્ટ ટી, એટલે બધી વાર જોવું નહીં પડે. આમાં બી કંઈ નથી. હવે હાઈટમાં આવશે તમારું, તો પાછું પહેલું લેયર પર આવવાનું, સિલેક્શન લેવાનું કંટ્રોલ ટી શિફ્ટ ટી એન્ટર. બીજા લેયર પર શું કરવાનું, કંટ્રોલ શિફ્ટ ટી. અહીં જોઈ લેવાનું ઝૂમ કરીને, તો આમાં કશું નથી બહાર. તો હવે કટ પર પાછું આવવાનું. અહીં દંડી આવે છે તો તેને બી કંટ્રોલ ટી. હવે આ કેવું છે કે આપણે ફૂલની ઉપર આવી ગયા, હે ને, તો તે નહીં ચાલે. તો કેવી રીતે એને લાસો ટૂલ લેવાનો. અહીં આપણું રોંગ આવ્યું, આના લીધે
સિલેક્શન રોંગ છે, આ વસ્તુ નહીં થવું જોઈએ. હે ને, જો આવી બી ભૂલ તમારી થઈ શકે. હે, તમારી થઈ તમારી બી થાય. તો જ્યારે બી તમે જોઈન્ટ બનાવે તો સિલેક્શન ચેક કરવામાં આવે. આ સિલેક્શન ચેક નહીં કર્યું ને એટલે તો M2 લે. વિથ નું તો આપણું વાંધો નહીં આવે. ગાઈડલાઈન ને કાઢી નાખવાનું, પછી ગાઈડલાઈન અહીંયા મૂકી દેવાની. હવે બીજામાં બી ગાઈડલાઈન ને હટાવી દેવાનું અને નવી લાવીને મારવાની. હે ને, તો વાંધો નહીં આવે. અહીંયા બી અહીંયા રોંગ આવે છે આપણું, તો અહીંયા બી ગાઈડલાઈન રિમૂવ, પછી નવી. ઓકે, હવે કંટ્રોલ T શિફ્ટ એ ચેક કરવું પડ્યું. ઓકે છે, ઠીક ને, એન્ટર. એટલે કોઈક વાર શું છે કે આપણે આવી રીતે જોયું નહીં હોય ને, મેં ચેક નહીં કર્યું ને એટલે આ રોંગ આવ્યું. આપણે ચેક કરી દીધું તો વાંધો જ નહીં આવે, ત્યાંથી સ્ટોપ જ થઈ જાય. હવે ઓકે આવશે. એ ક્યારે પકડાયું આપણું કે આ જ્યારે દંડી લીધી તો એ આવ્યું ને તો ખબર પડી. હવે અહીંયાથી કંટ્રોલ T શિફ્ટ. હવે આની ઉપર આવેલું હોય ફિગરની ઉપર, તો સિલેક્શન ને ઓન જ રાખવાનું ને હું દબાઈ દેવાનું લાસો ટૂલ L દબાવીને અલ્ટર થી તમે આ લખી લો, આ ભૂલી જશે, અલ્ટર થી તમે માઇનસ કરી શકે. હા ને, કોઈ બી સિલેક્શન કંટ્રોલ T જોઈન્ટ બનાવતા હોય ત્યારે આ આપણે લાસા ટૂલ થી જોઈ લેવાનું કે પરફેક્ટ આવવું જોઈએ. L ટૂલ લેવાનું લાસો ને એથી અલ્ટર દબાઈને એને જે એને માઇનસ કરો તેના પર એમ ક્લિક કરી દેવાનું એટલે એ રિમૂવ થઈ જાય. આ તમારા જોઈન્ટ બની ગયા બરાબર ને બધાના. હવે આપણે બેઝ બનાવીએ. આ લેયર ડિલીટ. આ ઓફસેટ વાળો તો બધાને ખબર જ છે, લુમિનેટ કરીને મારે. પછી આ નેગેટિવ અત્યારે ડિલીટ કરી આપણે નવી મારીએ. હવે આની અંદર કેવું હોય કે ડિઝાઇનિંગ ની અંદર ખાલી આપણે ઓફસેટ મારીને ફ્લાવર મૂકીએ તે બી નહીં ચાલે. આ ફ્લાવર ને ગ્રુપમાં કરી દેવાનું કંટ્રોલ G એટલે જગ્યા ઓછી રાખી. હે ને, એક તમારો બેઝ નો કલર આવી ગયો, એની ઉપર આપણું ફ્લાવર નું લુમિનેટ વાળું આવ્યું. પણ અહીંયા જે ગેપ છે ને, તો આને ડુપ્લિકેટ બેઝમાં કરવું હોય તો લેયર ને પછી કંટ્રોલ E એટલે સિંગલ લેયર ને નીચે લઈ આવવાનું ને લુમિનેટ ને કંટ્રોલ T. અહીં રહી ગયેલું છે, અલ્ટર કંટ્રોલ દબાવવું એટલે. હા ને, તો આને આપણે શું કરવું પડે, અહીંયાથી ડિલીટ કરી દેવું પડે. એ રહી ગયેલું હોય ને તો અહીંયાથી ડિલીટ. લેયર તો આપણે ઉપર લીધું છે પણ અલ્ટર કંટ્રોલ દબાઈને લીધું ને એટલે એવું આવ્યું. હવે લુમિનેટ વાળું કયું લેયર છે આપણું? આ લેયર છે. હા ને, તો એને તમારે ખસેડી લેવાનું. તો અહીંયાથી બી ખસે, આ ટૂલ લેવાનું, M ટૂલ થી બી ને કંટ્રોલ T થી બી ખસે. તો થોડું અહીં ક્રોસ કરી દીધું આપણે. જોઈન્ટ આપણે આવતા જ છે, એને ક્રોસ કર્યું ને જે બાર લેયર છે તેને પાછું કંટ્રોલ T કરીને આને મેન લેયર ને થઈ ગયું. કંટ્રોલ T અહીંયાથી ઓકે ને, એટલે આપણે જે આ જગ્યા વ્હાઈટ શું છે ને તેની જગ્યાએ આપણે એડ કર્યું. હવે કંટ્રોલ T ને શિફ્ટ પકડીને અહીંયા જ્યારે જોઈન્ટ બનાવતા અહીં ચેક કરી લેવાનું. તમારે હવે અહીંયા ચેક કરવું પડે ને, અહીંયા બે જગ્યાએ ચેક કરવાનું. હે ને, એન્ટર કંટ્રોલ D. હવે તે જ હિસાબે સિલેક્શન લેવાનું, કંટ્રોલ T ને શિફ્ટ પકડીને ઉપર અહીંયાથી તમારે આ કીથી એન્ટર પછી કંટ્રોલ D. બરાબર. હવે આને આપણું કેવું કે લુમિનેટ સેમ આવ્યું, તો એકને થોડું ડાઉન કરી દેવાનું, એમ એકદમ ડલ કરી દેવાનું એટલે ડાર્ક મીડિયમ લાઇટ જેવું લાગે. નહીં તો આપણે આના આ લેવલનું લઈએ તો શું લાગે, સેમ લાગે ને એમ લાગે તો વ્હાઈટ લાગે. હે ને, તો બી નહીં ચાલે વ્હાઈટ. કોઈ બી ડિઝાઇનિંગમાં તમારા મેન ફૂલ આ હોય તો મેન ફૂલ તમારો અપ થવો જોઈએ ને બેઝ ડાઉન થવો જોઈએ.
તો અહીંથી એને ડલ કરી દીધું, એટલે પણ આપણું ગીચ બી થઈ ગયું, હે ને, ખુલ્લું લાગતું હતું તો આ કેવું તમારો ફ્લાવરનો બેઝ આવ્યો. હવે કેવું આવશે કે તમારે જોમેટ્રિકલ ને એવું બેઝમાં મારવાનું, તો કેવું આવે ઓલ ઓવરમાં આપણે જોઈએ. આ નેગેટિવ જો, હવે આ ફ્લાવર છે આપણું ફૂલ, તો એની અંદર કેવી રેડનો ડબ્બા છે, પછી અહીંથી નેગેટિવ છે, બધી અલગ અલગ નેગેટિવ એડ કરેલી હોય, હે ને. એવું નહીં કે એકદમ જ ફ્લાવર આ છે તો આની અંદર બી બેઝની અંદર નેગેટિવ છે, તો આપણે અહીંયા છે જો આ કેવી છે બધી ઝીણી ઝીણી, પછી અહીંથી એડિંગ કરવું એ તમારે તમારા માઇન્ડથી એડ કરવું પડે, હે ને, જ્યારે બી ક્રિએશન બનાવે તો ક્રિએશન કરે ત્યારે. કારણ કે હું કોઈ ફોટો આપ્યો હોય તો પછી તે હિસાબનો લેવાનો. આપણે આમાંની એક બે નેગેટિવ મારીએ એની અંદર, એટલે નેગેટિવ કેવી રીતે ફીલ કરવાનું ને ડિફાઇન પેટર્ન કેવી રીતે કરવાની તે સમજી લઈએ. બરાબર, તો નેગેટિવ ક્યાંથી લેવાની આપણે અહીંયાથી આર્ટ ડેકોમાં. મોસ્ટ ઓફલી આપણે બધી સેવ કરેલી છે, તમારે બી ફોલ્ડર બધા બનાવવાના. પહેલા તો કોઈ પણ એક નેગેટિવ લઈએ, એને જોઈન્ટ કેવી રીતે બનાવવાનું તે પહેલા સમજી લેવા. અહીંયાથી રાઈટ ક્લિક, કોપી. હવે અહીંયા આવીને તમારે પેસ્ટ. હવે આની સાઈઝ જોવામાં આવે, તો સાઈઝ કેવી રીતે તમને અંદાજ આવે કે આ ફૂલથી થોડી નાની હોવી જોઈએ. તમારી કોઈ બી નેગેટિવ આ આટલી મોટી નહીં મરાય અહીંયા, આ ફૂલને તમારે દબાઈ દે તો નેગેટિવ કેટલી હોવી જોઈએ, સ્મોલ હોવી જોઈએ, નાની. તો આપણે પેસ્ટ કર્યું તો એ નેગેટિવ નાની જ છે, તો અહીંયાથી તમારે પેસ્ટ કરી દેવાનું, બરાબર ને. હવે આના જોઈન્ટ બે ત્રણ રીતે બને. એક તો આપણે તમારે ફેદર મારીને જોઈન્ટ બને, પછી બીજા બને પલટી મારીને. તો આપણે પેલા પલટી વાળું કરીએ, હે ને. તો પલટીમાં કેવું હોય કે તમારે અહીંયાથી સિલેક્શન લેવાનું, થોડું ડિલીટ કરી દેવાનું, અહીં બી થોડું ડિલીટ. હવે આ મિરર કરી દેવામાં આવે તો કેવી રીતે, અલ્ટર કંટ્રોલ ટી, ફર્સ્ટ હોરિઝોન્ટલ, એન્ટર, લેયર મર્જ. બરાબર, બધા લેયર અલગ અલગ બનશે અને લેયરને મર્જ કરી દેવાનું. પછી પાછું અલ્ટર કંટ્રોલ ટી, અહીંયાથી રાઈટ ક્લિક, વર્ટિકલ, એન્ટર, લેયર મર્જ. આ શું કહેવાય તમારો રિપીટ કહેવાય. ધારો કે તમે અહીંયાથી પેસ્ટ કર્યો હોય ને એને ડિફાઇન પેટર્ન કરીએ તો આ જોઈન્ટ અહીં નહીં મળે, આ કટ આવે, હે ને, તો તે નહીં ચાલે. એટલા માટે આપણે શું કરીએ, એને પલટી મારી દઈએ. હવે એને તમારે અહીંયાથી કરીએ તો એ જોઈન્ટ મળવાના જ છે, કારણ કે મિરર પેલી સ્ટાઇલ કેવી આપણી 4 પલટીમાં આવે એટલે એક સ્ટાઇલ બને, એ ટાઈપનું આ બની જાય જોમેટ્રિકલ. હવે બીજું જોઈન્ટ આવે તે તમારો કયો હિસાબે એક પલટી વાળો. હવે બીજો એ જ નેગેટિવને ઇરેઝ કરીને જોઈન્ટ બનાવવામાં આવે, હે ને, તો તેની અંદર પલટી નહીં દેખાય. એ થોડી સારી લાગે પણ મહેનત તમારી જાય. તો કેવી રીતે, ઇરેઝ ટૂલ લેવાનું, એની અંદર બ્રશ રાખવાનું ને બ્રશને થોડું મોટી કરી દેવાનું. અહીં 100 હોવું જોઈએ, 100 જ છે. હવે શિફ્ટ દબાવવાનું, શિફ્ટ દબાવીને અહીંયાથી ઉપરની કોર્નરથી એમ કરીને ઇરેઝ કરી દેવાનું, ને બીજી કોર્નરમાં બી શિફ્ટ દબાવી દેવાનું ને નીચે કરી દેવાનું. એટલે આ કેવું તમે ઇરેઝ કરી દીધું, એટલે જ્યારે બી જોઈન્ટ બનાવે તો ઇરેઝ થાય ને, એટલે પલટી વાળું નહીં આવે. હવે આને કરવાનું કંટ્રોલ ટી, અહીં ગાઈડલાઈન કરવાની, બીજી ગાઈડલાઈન અહીંયા કરી દીધી, એન્ટર, અલ્ટર કંટ્રોલ ટી ને શિફ્ટ પકડીને અહીં જોઈ લેવાનું. આજુ અહીં ફિગર આવે જ છે આપણું, હે ને, અહીંથી એમ કરીને મૂકી દેવાનું. ગાઈડલાઈન ક્યાં મૂકવામાં આવે, અહીં જે આપણે ઓલર બનાવે તે ટાઈપ નહીં, આ નેગેટિવનું ઓલર છે ને પેલું આપણે ફ્લાવરનું ઓલર. લેયરને કરવાનું મચ. હવે અલ્ટર કંટ્રોલ ટી, આ ફર્સ્ટ ઉપર ગાઈડલાઈન છે તે સેમ નીચે, આ ઓકે. લેયરને કરી દેવાનું મચ. એટલે રિપીટ કયો કહેવાય તમારો, આટલો રિપીટ કહેવાય, હે ને. હવે જે આ બહાર છે તેને કેવી રીતે, અહીંયાથી સિલેક્શન લેવાનું, કંટ્રોલ ટી ને શિફ્ટ પકડીને એમ મૂકી દેવાનું, એટલે તમારું કમ્પ્લીટ થઈ જાય. તે જ હિસાબે આ બાજુ જે ગેપ છે ને, કંટ્રોલ ટી,
આ તમારો રિપીટ. આ બધાને ડિલીટ કરી દેવાનું. હવે આ નેગેટિવને કોપી કરવામાં આવે, ડિફાઇન પેટર્ન કરવાનું આવે. તો પહેલું કોઈ બી આ લખો એટલે લખી દો. પેટર્ન બનાવી હોય ત્યારે સાઈડ પર કૌંસમાં લખો હોય તો શું કરવામાં આવે તે. સિલેક્શન લેવાનું, લેયર કયું છે તે કન્ફર્મ કરી લેવાનું. નહીં તો ઘણી વાર શું છે કે તમે અહીંયા કોપી કરી દે કંટ્રોલ સી, આવું મેસેજ આવે હે ને. પણ એ શાના લીધે આવે છે કે અહીંયા આ વર્ગ નથી, લેયર આપણો આ છે. તો કોપી કંટ્રોલ સી, કંટ્રોલ એન, એન્ટર ને પેસ્ટ. કોપી સિલેક્શન લઈને કોપી, કંટ્રોલ એન, એન્ટર ને પેસ્ટ. જેવી રીતે તમે નેટ પરથી લઈ તે હિસાબે જ છે. આપણે ફાઇલમાંથી ફાઇલ બીજી કરીએ. હવે તમારે એડિટની અંદર ડિફાઇન પેટર્ન આ રીતે કરવાનું લખી લેજો હે, નહીં ખ્યાલ હોય તો. ડિફાઇન પેટર્ન કરવાનું એટલે કે આપણી પેટર્ન બની ગઈ. આને કરી દેવાનું ક્લોઝ. હવે આ બીજી પેટર્ન. તો તમે સિલેક્શન ની લઈને આ માર્કિંગ છે ને, અહીંયાથી બી ડિફાઇન પેટર્ન કરી શકે, પણ સિલેક્શન એકદમ પરફેક્ટ હોવું જોઈએ. અહીંયા આને નહીં કરી શકે કારણ કે અહીંયા સિલેક્શન એમ તેમ નાહી જાય માર્કિંગ. તો ગાઈડલાઈન કરીને તો ફાઇલની અંદરથી બી તમે ડિફાઇન પેટર્ન કરી શકે. તો એડિટમાં ડિફાઇન પેટર્ન, આ ઓકે. બે પેટર્ન બનાવી હો, આ ડિલીટ ના બી ડિલીટ. ગાઈડલાઈન બધી અહીંયાથી ગાઈડલાઈન કાઢી શકે. આ ઉપરના વાળા પર જવાનું ને કંટ્રોલ પકડીને બી કરી શકે તમે, હા ને. બે રીતે. હવે આપણે પેટર્નને ફિલ કરવાની છે. તો એક પેટર્ન લીધી, તેને પહેલા ફિલ કરી દઈએ. તો અહીંયા શું કરવાનું, ન્યૂ લેયર લેવાનું. બેઝની નીચે, હે, ફ્લાવરની ઉપર નહીં આવે, આ બેઝ પર આવે. ને એની શોર્ટકી આવે કંટ્રોલ શિફ્ટ એન, ન્યૂ લેયરની. હવે સ્ટેમ્પ ટૂલ લેવાનું, સ્ટેમ્પિંગ ટૂલ આવ્યું. એની અંદર પેટર્ન ટૂલ. પછી અહીંયાથી તમારે જે તમારી પેટર્ન હશે તેને છેલ્લી લાસ્ટ પેટર્ન, આ બે પેટર્ન છે આપણે એ કાઢીએ. બરાબર, બ્રશને મોટું કરી લેવાનું તમારા હિસાબે. એક અહીંયા કર્યું, પણ એટલું ધ્યાન આપવાનું હવે કે તમે અહીંયા માર્યું હોય આ રીતે મારી દીધું, પણ પછી અહીંયા નહીં મારવાનું. નહીં તો તમને જોઈન્ટ બનાવતા બહુ તકલીફ પડે. વન સાઈડ જ મારવાનું કોઈ બી. તો કેવી રીતે જોઈએ તો અહીંયાથી 12 થી વધારે મારી દેવાનું એમ. આટલું તો અહીં પછી અહીંયા નહીં જોવાનું હવે. નહીં તો આ લાઈન આપણે જોઈન્ટ નહીં બનાવવા દે. એટલે વન સાઈડ મારવાનું હે ને, એલ પર કોઈ બી પર. એક અહીંયા માર્યું હોય, અહીંયા કર્યું હોય, અહીંયા કર્યું હોય, અહીંયા. પછી અહીંયા કશે નહીં મારવાનું. જો તો અહીંયા 12 થી મારી આપવાનું તો ચાલે. હવે કંટ્રોલ ટી. આટલું તમારું હોય ને તો જોઈન્ટ બનાવવા તકલીફ પડે. તો કંટ્રોલ ટી મારીને એમ ચેક કરી લેવાનું. તો અહીંયા કઈ નથી ને તો વાંધો નહીં. હવે સિલેક્શન, કંટ્રોલ ટી ને શિફ્ટ પકડીને ચેક કરી લેવાનું. તો ઓકે છે. કંટ્રોલ ડી, પાછું સિલેક્શન, કંટ્રોલ ટી. જ્યારે બી સિલેક્શન લઈને આવું હશે ને તો થોડું દૂરથી લેજો. નહીં તો ઘણી વાર છે કે અહીંયા સુધી છે, હે ને, આપણે એમ કરીને લઈ લીધું હોય ને તો અહીંયા કટ થઈ જાય આ વસ્તુ, આપણને ખબર નહીં પડે, દેખાય નહીં. તો સિલેક્શન આખું બહારથી લેવાનું, પછી કંટ્રોલ ટી, એન્ટર. હવે આને આ રોંગ આવ્યું તો હું કોણ બેક કરવાનું ને એમ કરીને ખસેડી લેવાનું. આવી ગયું. હવે અહીંયાથી કરવાનું તમારે ફેરવવાનું નોર્મલમાંથી. ડિઝાઇનિંગ ને કઈ હિસાબે સારું લાગે તે જોઈ લેવાનું. સોફ્ટ લાઇટ છે, એટલું ખાલી ધ્યાન આપવાનું કે ડિઝાઇનિંગ ની ઉપર આપણું ફિગર પેલું બેઝ ઓફ નહીં થવો જોઈએ. ફિગર ને ડાબી નહીં દેવું જોઈએ. જો ડાબે તો પછી નહીં ચાલે. આ બહુ ઓફ છે તો શું કરવાનું, એથી ડલ કરી દેવાનું થોડું. એટલે કેવું ડિજિટલ લુક આવી જાય. કોઈ બી નેગેટિવ મારે ને તેમ થોડું ડિજિટલ લુક આવવું જોઈએ. આ ચાલશે. હવે આપણે બીજી પેટર્ન મારીએ. હા, તો તેમાં શું કરવાનું, બીજી પેટર્ન લઈએ તો ડિફરન્ટ લેવાની. બધી એક સરખી નહીં લેવાની. જેમ કે આ લીધી હોય તો આવી બીજી નહીં લેવાની. આ જ્યોમેટ્રિકલ મારીએ.
નહીં તો પછી આ બી મસ્ત લાગે, થોડી ડિફરન્ટ. હવે આને શું કરવાનું તમારે, રાઈટ ક્લિક, કોપી, અહીં આવીને પેસ્ટ, કંટ્રોલ વી. નેગેટિવની સાઈઝ જોવામાં આવે તો નેગેટિવની સાઈઝ ઓકે છે, કદાચ મોટી હોય તો કંટ્રોલ ટી કરીને ના નીકળવાનું. બરાબર. હવે આની અંદર કેવું કે આ જોઈન્ટ છે જ આ ફિગર ટુ ફિગર, આપણે ઇરેઝ કરીને કરીએ ને તો ફાસ્ટ થાય. તો શું કરવાનું, ઇરેઝ ટૂલ લેવાનું, શિફ્ટ દબાવવાનું, એમ કરીને ઇરેઝ મારી દેવાનું. બરાબર. પછી હાઈટનું શિફ્ટ પકડીએ પણ અહીંયાથી. હવે કંટ્રોલ ટી, ફર્સ્ટ ગાઈડલાઈન, સેકન્ડ ને અલ્ટર કંટ્રોલ ટી. હવે આ જે ફિગર છે ને અહીંયા આપણે લઈ આવવાનું તો પરફેક્ટ જ આવી શકે જોઈન્ટ તમારા. જો આવ્યું હે ને, એમ કરીને મૂકી દેવાનું એટલે ઇરેઝ થઈને જાય એટલે તમારું પરફેક્ટ આવે. એ તો પાછો ગાઈડલાઈન મારવાની, ઝૂમ કરવાનું, એનાથી કા બેસ્ટ. લેયર મર્જ. હવે અલ્ટર કંટ્રોલ ટી, અહીં આવે છે ને આવ્યું. ઓકે, ગાઈડલાઈન, એન્ટર, લેયર ને મર્જ. કંટ્રોલ ટી. અચ્છા, લેયર હાથે કરવાનું રહી ગયું હે ને, સાથે કરવાનું. કંટ્રોલ ટી, શિફ્ટ, ત્રીજી સાહેબ આ બાજુનું, કંટ્રોલ ટી, આ રિપીટ થઈ ગયો હે ને. ને પલટી મારને કરવું હોય તો તે હિસાબે તો યાદ રહી જશે. આ થોડું હવે આને કરી દેવાનું એડિટમાં, ડિફાઇન પેટર્ન. બાર લેયર જવાની જરૂર નહીં આપણને ફાઇલની. લેયરને ડિલીટ, ગાઈડલાઈને કંટ્રોલ દબાઈને હવે ન્યુ લેયર લેવાનું ને સ્ટેમ્પ ટૂલ. એક જ વસ્તુ બધી વાર કરવાનું છે પણ તમારું સિલેક્શન પરફેક્ટ હોવું જોઈએ નેગેટિવનું. અહીં આવવાનું નેગેટિવનું, પછી ક્લિક આને બંધ કરવું હોય તો ઉપર ક્લિક કરવાનું હે, નહીં તો પછી તમે અહીં ઓન કરીને એમ કરીને ક્લિક કરી દે ને તો અહીંયા આવી જાય. તો જ્યારે બી પેટર્ન સિલેક્ટ કરે, ધારો કે આ કરીએ કે આ કરીએ તો પાછું આ બંધ નહીં થાય તો એમ કરીને ક્લિક કરી દેવાનું તો બંધ થઈ જાય હે ને. હવે અહીંયાથી ઓકે, સિલેક્શન, કંટ્રોલ ટી, એન્ટર, ચેક કરી જ લેવાનું હે ને. અહીં બી સિલેક્શન, કંટ્રોલ ટી, શિફ્ટ પકડીને એન્ટર, કંટ્રોલ ડી. છે આ નેગેટિવ તે છે આપણે ફેરવી જોઈએ ઉપરથી. બધા ઓપ્શનમાં જોઈ લેવાનું, કોઈ ઓપ્શનમાં વધારે સારી લાગે તો સ્ટોપ કરી દેવાનું. એ પણ તમારું તમારા હિસાબે લેવાનું હે ને. તમને એટલી આઈડિયા હોવી જોઈએ કે ક્યાં સારું લાગે એ નજર તો હોવી જોઈએ હે ને. આ વ્હાઈટ ટાઈપનું બી સારું લાગે. આ પેટર્ન કેમ રોંગ આવી આપણી જોઈન્ટ. સિલેક્શન, નોર્મલ. આના લીધે આવ્યું હોય ખબર કે જ્યારે એમ ટૂલથી સિલેક્શન લઈને જોઈન્ટ બેહાડ્યા ને અહીંયા આ વ્હાઈટ આવી ગયેલું હશે તો એ ચેક કરી લેવાનું હે ને. એવું નહીં થવું જોઈએ, આપણામાં આવ્યું છે પણ. ઓકે, આ હિસાબે પેટર્ન તમારે મારવાની. હવે આને તમારે સિલેક્શન લેવાનું, એમ ટૂલ ને ઇમેજની અંદર ક્રોપ. હવે આને ફિલ કરીને જોઈએ. મને લાગે અહીંયા આપણી ગેપ પડે જરાક આ સીધું હે ને. તો ઇમેજમાં ડુપ્લિકેટ, અલ્ટર આઈ ડી, લેયરની અંદર ફ્લેટ ઇમેજ એટલે સિંગલ લેયર બની જાય. હવે એડિટમાં ડિફાઇન પેટર્ન. ડિફાઇન પેટર્ન આપણે કેટલી જગ્યાએ કરીએ, પેટર્નમાં કરીએ, અહીંયા કરીએ, બધે અલગ અલગ, બધું સેમ સેમ જ યુઝ થતું હોય. થોડું ઘણું ચેન્જ હોય, જેમ કે કોપી પેસ્ટ બી સેમ જ હોય બધું, નવી ફાઇલ ને બધું. હવે ડિફાઇન પેટર્ન કરી, કેનવાસ સાઇઝ અલ્ટર કંટ્રોલ સી, 45 એન્ટર, ને શિફ્ટ ને બેક. ફિલ કરવું હોય તો પછી એડિટમાં અહીંયા ફિલ, આનાથી બી થાય હા.
એટલે નહીં ખ્યાલ આવે. પેટર્ન સિલેક્ટ કરવાની. કોઈક વાર તમે ફીલ કરે ને તો ફોરગ્રાઉન્ડ ને બધું અહીંયા હશે કદાચ આવું, તો અહીંયા કરી દેવાનું પહેલું પેટર્ન, ને અહીંયા કોઈ ચેન્જ નહીં કરવાનું. હે આ ઓન ને અહીંયા 100, અહીંયા પછી લાઇટ થઈ જાય 50 કરે તો અહીંયા નોર્મલ જ રહેવા દેવાનું. આ ફીલ ગાઈડલાઈન ને બંધ કરી દેવાનું. બરાબર. હવે આમાં શું થાય છે, લાપટ્ટા પડલા કહેવાય આ, હા ને. તો એને તમારે ફિગરને થોડું પ્લસ માઇનસ કરવું પડે. જો તો આ ફિગરને થોડું નીચે લેવાનું, નહીં તો ઉપર લેવાનું, એટલે પટ્ટો પટ્ટો છે. તો આ ફિગર ક્યાં છે તે ચેક કરી લેવાનું. આના પર આવવાનું, આની જરૂર નહીં હોય તો નો. હો ને. આવી રીતે કોઈ બી ડિઝાઇનમાંથી બી તમે ફિગર ઉચકીને મારી શકે. હવે આ પટ્ટાને આ ફિગરને નીચે લે તો સારું લાગે, નહીં તો ઉપર. અહીં આ છે, આ જ છે ને, આ જ ને. હા, આને લેયરને ઓન કરવાનું, બેઝ બધું બંધ કરી દેવાનું. બરાબર. એક લેયર, ઓકે. તો આને સિલેક્શન લેવાનું, લાસ્ટ ટુ લે. હવે જે ખસેડવાનું તેને જ પકડવાનું. બરાબર. કંટ્રોલ ટી ને થોડું ખસેડી દેવાનું. એમ આપણે ઉપર લઈ લીધું, એન્ટર. હવે એનું લેયર આપણું બીજું બી છે, તો ત્યાં કેવી રીતે અહીંયા સિલેક્શન લેવાનું ને શું કરવાનું, કંટ્રોલ શિફ્ટ ટી. અલ્ટર કંટ્રોલ કરે તો કોપી થઈને જાય, તો આપણે કંટ્રોલ શિફ્ટ ટી એટલે કટ થઈને ગયું. હવે પાછું ડિફાઇન પેટર્ન કરીને જોઈ લઈએ કે ડિફરન્ટ થયો કે નહીં. તો એડિટની અંદર ડિફાઇન પેટર્ન, બેક જવું હોય તો કંટ્રોલને ટેપ મારવાનું, એટલે તમારું બેક જાય. એમ કરીને કંટ્રોલ ટેપ મારે તો તમે બેક કરી શકે. હે ને. આ લખી મેળજો કંટ્રોલ ટેપથી ડિઝાઇનને. હવે પેટર્ન સિલેક્ટ કરવાની છેલ્લી. હવે ઓકે થઈ ગયું. હા ને. જે આપણું સીધું થતું હતું, પટ્ટા પડતા હતા, બરાબર ને. તો આ પટ્ટાને આપણે ખસેડી લીધું. તો આ હિસાબે તમારે કરવાનું. હવે આ તારું સિલેક્શન ઓકે જ હતું, પણ કમી શું હતી, થોડી નાના ફિગર મારે તો ડિઝાઇનિંગ વધારે સારી લાગે. જો હવે આપણે એને બંધ કરીએ, આટલું જ ખાલી મારીએ. હે ને. ડિફાઇન પેટર્ન તો કેવું તે ખુલ્લું લાગે થોડું. એટલે બને ત્યાં સુધી કોઈ બી ડિઝાઇન બનાવે તો તેની સાથે ઝીણી વસ્તુ મારવાની. હવે આ નાનું થયું તો અહીંયા પટ્ટો બી પડે છે આપણો, એ ન પડે બેઝનો, પણ આ નેગેટિવ આવી જાય તો નહીં ખબર પડતી. હવે એ પટ્ટાને કમ્પ્લીટ કરવું હોય તો કાં અહીંયા છે આ નેગેટિવ. હે ને. તો અહીંયા શું કરવું પડે, તમારે કેનવાસ સાઇઝ ખોલવી પડે, નહીં તો પછી અહીંયા આવે છે તો બેસ્ટમાં તમારે કેનવાસ સાઇઝ જ ખોલી દેવાની, એટલે જલ્દી થઈ જાય. 35. હવે અહીંયા છે ને નેગેટિવ કોઈ બી લાવીને મારી દેવાનું. તો ક્યાંથી આ જ નેગેટિવ લઈ લેવાની આપણી. આ છે ને, રાઈટ ક્લિક ફેધર કરી દેવાનું. ફેધર કરવાથી શું થયું, બ્લર આવે તમારો. અહીં કરી દીધું 50. ઓકે. પછી અલ્ટર કંટ્રોલ પકડીને, બહુ વધારે થઈ ગયું, એક જ લઈ એવા સિલેક્શન, રાઈટ ક્લિક ફેધર, તો બ્લર થી કન્વર્ટ થાય. અહીંયા ઉતર ને પટ્ટો નીચે કે જરા અહીંયા કરી દેવા. હવે એનો આપણે ખાલી જોઈન્ટ જ બનાવવાનો આવે. સિલેક્શન, કંટ્રોલ ટી, ને આ બાજુ બી છે તો એને બી કંટ્રોલ ટી. એટલે એવી રીતે પટ્ટા પડ્યા તો તમારે હવે આ નેગેટિવ તો એને બી થોડી કરી દઈએ. લાસો ટૂલ, ફેધર. ફેધર શું થાય કે કટ થઈને નહીં આવે. જો હવે તમે અહીંયાથી એમ કરીને મારે ને તો કટિંગ આવે, અહીંયાથી કટ જેવું આવે. હે ને. પણ જેવું તમે ફેધર મારે તો કટિંગ નહીં આવે. થોડું ફેધર કરી દેવાનું, ઓછું 50. પછી અલ્ટર કંટ્રોલ કરીને તો પેલું બ્લરમાં કન્વર્ટ થઈને આવે. આ જોઈન્ટ પર માર્યું, સિલેક્શન, કંટ્રોલ ટી. જોઈન્ટ પણ ચેક કરવાના. હે પરફેક્ટ. જોઈન્ટ તમારા રોંગ છે તો બહુ મહેનત છે ભાઈ રિપેરિંગ કરતા.
હવે પાછું સિલેક્શન, એડિટ ની અંદર ડિફાઇન પેટર્ન, એટલે આટલું સિલેક્શન હોય તો બી તમે ડિફાઇન પેટર્ન કરી શકે, જેટલું બી સિલેક્શન હોય તેટલાને કરી શકે. ધારો કે આને ડિફાઇન પેટર્ન કરવું હોય તો આટલું સિલેક્શન ડિફાઇન પેટર્ન તો ફૂલ જ થાય. બરાબર. હવે આપણને કેટલું જોઈએ છે? આખું ડિફાઇન પેટર્ન ફિલ. ઓકે, પેટર્ન થઈ ગઈ ને, તા પેક થઈ ગઈ. હા ને, તો આ હિસાબે તમે કોઈ બી પટ્ટા પટ્ટાય ને ફ્લાવરના પટ્ટા પડાય કે બેઝના પટ્ટા પટ્ટાય તો તમારે એને કમ્પ્લીટ કરી શકે. આ ફૂલ પર આવવાનું, કટ ચેનલની કઈ જરૂર નહીં ફ્લાવરમાં. તો અહીં એમ તો ઓકે લાગે છે, પણ તે છતાં તમારે કરવું હોય તો કેવું કે ફિલ્ટરની અંદર આવ્યું શાર્પનર ના, અહીં આ સેકન્ડ નંબર આપી દો સ્મૂથનર શાર્પનર. હે ને, અહીંયા તમે વધારી શકે, પણ અહીંયાથી તમારે 0.5 કે 0.2 જેવું લેવાનું. બહુ વધારે નહીં. જો કદાચ ફિગર ખરાબ હોય તો પરફેક્ટ નહીં થાય, એટલે એ રીતે તમે શાર્પનર આપી શકે. જો અહીં એટલે એનાથી શું થાય, ફિગર તમારું થોડું અપ થઈ જાય. આ ચાલી જાય, આ વાંધો નહીં, આ બેસ્ટ આવે. તમારું જે પેઇન્ટિંગ થાય ને તો સારું આવે, પણ બહુ નહીં આપવાનું. હે ને, હા, એટલે કેવું ખીલી જાય. વધારે લાગે છે તો આમાં તમે જે 4 આપ્યું છે ને એટલે 2 જ કરી દેવાનું. 2 માં નહીં આવ્યું બરાબર, 3 કરી જોઈએ તો 3 માં આવ્યું. બરાબર. એટલે તમારે તમારા હિસાબે જોઈ લેવાનું કે કયા હિસાબે કયું વ્યવસ્થિત લાગતું છે. આપણે અત્યારે નહીં મારી એ હિસાબે અહીં આ લેયરમાં. તો આને બી કરવું હોય તો ફિલ્ટરની અંદર શાર્પનર. ઓકે, એનાથી ફિગર તમારું થોડું બેસ્ટ થઈ જાય, ડિટેલિંગ આવી જાય ને બોર્ડર બની જાય. અહીંયા જે બહારની છે ને બોર્ડર, તે બોર્ડર બની જાય. તેનાથી શું થયું, સારું લાગે ડિઝાઇન. બરાબર. ને બીજું તમારે આવે ડિટેલિંગ માટે આ લેયરને ડુપ્લિકેટ કરવાનું. એક શાર્પનર આવે ને બીજું આવે ડુપ્લિકેટ સેમ લેયરને. પછી તમારે ફિલ્ટરની અંદર હાઈ પાસ મારવાનું. લખી દો ડિટેલિંગ માટે ફિલ્ટરની અંદર પહેલા તો લેયરને ડુપ્લિકેટ કરવું, ફિલ્ટરમાં અધરમાં હાઈ પાસ. હાઈ પાસની અંદર અહીંયા તમારે વાંધો નહીં, 1.6 કે બહુ વધારે નહીં રાખવાનું. અહીં ખબર પડી જાય, બહુ વધારે હશે ને તો પિક્સલ તૂટી જાય. એમાં બી તો થોડું ઓછું રાખવાનું. આપણે 1.4. ઓકે. ત્યાર પછી કરવામાં આવે અહીંયાથી ઓવરલી. એ કર્યા પછી ઓવરલી કરશે ને તો તમારું જે ફિગર હોય તેના જેવું સેમ દેખાય. અહીંયા આવી ગયું ને. હવે તમે આને બંધ ચાલુ કરે તો ખબર પડે. આવી શાર્પનર કરતા બી આમાં વધારે રિઝલ્ટ આવે. હા ને, આપણને થોડા પિક્સલ ફાટી જાય. અને અહીંયા તમારો હાઈ પાસમાં થોડું બેસ્ટ થઈ જાય. હવે આ લેયરને તમારે સાથે કરી દેવાનું, કંટ્રોલ ઈ 13 નંબરનું. હવે આપણે કયું લઈએ બીજું, ફ્લાવરનું. તો આને શું કરવાનું, ડુપ્લિકેટ. તો કંટ્રોલ જે. કોઈ બી ફિગરને શોર્ટકટમાં ડુપ્લિકેટ કરવું હોય તો કંટ્રોલ જે. પછી ફિલ્ટરની અંદર અધર ને હાઈ પાસ અહીંયા ઓકે કરી દેવાનું. 1.4 જેવું ચાલશે. ને ત્યાર પછી નોર્મલમાં ઓવરલી. નહીં નહીં જવા દે, કઈ નહીં જવા દે એને, કઈ નહીં કરે એ તો, કઈ નહીં કરે એ તો. હા, નહીં નહીં વાંધો નહીં. જો અહીંયાથી તમારે આનું હાઈ પાસ કર્યું, હાઈ પાસ. હે ને, હવે આને આપણે જોઈએ તો થોડું ઓછું થયું છે. તો શું કરવાનું, પાછું કરીએ. આપણે ફિલ્ટરમાં અધર
અહીંયા વધારી દઈએ થોડું. ઓકે, ઓવરલી. હવે પીવી કરીએ, હા ને. તો આ હિસાબે તમે ડિટેલિંગ કોઈ બી ફિગરમાં આપી શકે. હવે આ લેયરને મચ. હવે થોડો ઘણો ફરક, થોડો નહીં બહુ બધો ફરક પડી જાય તમે જ્યારે ડિટેલિંગ કરે ને આની અંદર. જો ઠીક. હવે આને આપણે મેચિંગનું ને ફૂલ સાડી બનાવે તે પછી સમજવું. પેલા આ તમારે